DDCET 2026 નું રિઝલ્ટ આવી ચૂક્યું છે અને ઘણા બધા સ્ટુડન્ટ્સના મને મેસેજ પણ આવ્યા છે અને ખાસા બધા રિઝલ્ટો પણ આપણા ગૂગલ લિંકની ઉપર સબમિટ થયા છે. જે પણ સ્ટુડન્ટ્સ આપણા પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ પર ભણ્યા હતા એ દરેક વિદ્યાર્થીઓએ પોતાના રિઝલ્ટ જે સબમિટ કરાયા છે. દોસ્તો, જ્યારે DDCET ની તૈયારી કરતા હતા ત્યારે DDCET ના દરેક ટીચરોએ તમને એક વચન આપ્યું હતું કે સાથ દેગે એક્ઝામ કે સાથ ભી और एग्जाम के बाद भी, एग्जाम પછી પણ તમને સાથ એટલો આપીશું એ અમારી ગેરંટી હતી અને એ અમારું વચન હતું. તો જ્યારે તમારા પ્રોવિઝનલ આન્સર કી આઈ ક્વેશ્ચન્સ ને ચેલેન્જ કરવાના થયા તો પણ અમે વિદ્યાર્થીઓ સાથે જ ઉભા હતા અને વિદ્યાર્થીઓ પણ એટલો બધો સપોર્ટ કર્યો. એમની આન્સર કી ચેન્જ પણ થઈ, ઘણા બધા બોનસ માર્ક્સ પણ મળ્યા. આ દરેક વસ્તુ પત્યા પછી તમારું ફાઇનલ રિઝલ્ટ આવ્યું. ફાઇનલ રિઝલ્ટ આવ્યું એટલે ખાસા બધા છોકરાઓ જે છે કૂદકા મારવા લાગ્યા કે સાહેબ હવે શું. દરેક વસ્તુની માહિતી જે છે એ તમને ટાઈમ ટુ ટાઈમ મળતી રહેશે. એડમિશનની જેટલી પણ પ્રોસેસ છે દરેક પ્રોસેસ આપણી આ જ ચેનલ એટલે કે આપણી પ્રિયસર વિદ્યાપીઠ ચેનલ ઉપર જ થવાની છે. તો હજુ પણ જો તમે પ્રિયસર વિદ્યાપીઠ પર નવા છો તો હાલ જ જાઓ, પ્રિયસર વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન જે છે એને પ્રેસ કરી દો, જેથી કરીને એડમિશનનો કોઈ પણ વિડીયો તમારાથી મિસ ના થાય અને કોઈ પણ સ્ટેપમાં તમે ભૂલ ના કરો મિત્રો. યસ દોસ્તો, મારું નામ છે હાર્દિક પ્રજાપતિ. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ગુજરાતના નંબર 1 પ્લેટફોર્મ એટલે કે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર, જ્યાં તમે આટલો બધો સપોર્ટ, સાથ અને પ્રેમ આપ્યો છે. દોસ્તો, DDCET ની એક્ઝામ પછી રિઝલ્ટ આવ્યું પછી ઘણા બધા સ્ટુડન્ટ્સના માઇન્ડમાં એક સવાલ આવ્યો કે સર મારા આ રેન્ક પ્રમાણે મને કઈ કોલેજમાં મળે એવું છે. સર શું ટોપની જે ગવર્મેન્ટ કોલેજીસ છે, ગવર્મેન્ટ કોલેજની અંદર અથવા તો ટોપની જે પ્રાઇવેટ કોલેજ છે, પ્રાઇવેટ કોલેજની અંદર મને આ રેન્ક પરથી મળે એવું છે કે નથી મળે એવું, આવા ખાસા બધા મિત્રોનો સવાલ મને પ્રિયસ સરને, આકાશ સરને, મેમને, દરેક સરને વોટ્સઅપ પર આયા જ કરતો હતો. એટલે વિચાર્યું કે આનો આન્સર જે છે એ સરસ રીતે સરળતાથી આપ મિત્રોને સમજાવી દઈએ. તો યસ દોસ્તો, હું આજે સમજાવવા આવ્યો છું એક એવી કોલેજ વિશે જે કોલેજમાં જવું એક દરેક રેન્કર સ્ટુડન્ટ્સનું સપનું હોય છે. યસ કરો, એક એવી ગવર્મેન્ટ કોલેજ કે જ્યાં જવું દરેક રેન્કર સ્ટુડન્ટનું સપનું હોય છે કે આ જગ્યાએ જઈને આ કોલેજની અંદર જે ગુજરાતની ગવર્મેન્ટમાં નંબર 1 પર જે કોલેજ છે ત્યાં જઈને સારી રીતે ભણવું અને 3 વર્ષ તમારા વિતાવવા એ દરેક સ્ટુડન્ટનું સપનું હોતું હોય છે. યસ દોસ્તો, હું આજે વાત કરી રહ્યો છું એવી આપણા ગુજરાતની અંદર આવેલી અમદાવાદમાં નવરંગપુરાની અંદર LD એન્જિનિયરિંગ કોલેજ, LD કોલેજ ઓફ એન્જિનિયરિંગ, જેને આપણે પ્રેમથી LDCE કહેતા હોઈએ છીએ. તો LDCE વિશે આજે આપણે દરેક વસ્તુ સમજવાના છીએ. તમારો કેટલો રેન્ક છે તો તમને અહીંયા મળી શકે છે કે નથી મળી શકતું એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. કેટલી સીટ જે છે એ આપણને પ્રોવાઈડ કરવામાં આવી છે એની આપણે ચર્ચા કરવાની છે. દરેક વસ્તુ જે છે આપણે આજે LD કોલેજ વિશે ચર્ચા કરવાના છીએ મિત્રો. તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો, તમને તમારા ક્વેશ્ચનનો આન્સર મળી જવાનો છે. ધ્યાનથી દેખજો દોસ્તો, આ છે આપણું LD નું કેમ્પસ ગેટ, LD નો મેઇન ગેટ છે. તમે LD કોલેજ નથી ગયા, જો તમને એમ લાગે છે કે મારા રેન્ક પરથી મળે એવું છે, જો તમારી ઈચ્છા છે LD કોલેજની અંદર જવાની તો LD કોલેજને વિઝિટ કરી આવી શકો છો. તમે નહીં પણ કરો તો પણ ગુજરાતની બેસ્ટ નંબરની કોલેજ જે છે એ LD કોલેજ છે દોસ્તો. તો અહીંયા તમને એક વસ્તુ ખબર પડી જશે અને એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ શું છે એ પણ હું તમને સમજાવી દઈશ. દરેક વસ્તુને અહીંયા ધ્યાનમાં દેવાની છે. ધ્યાનથી જોઈએ દોસ્તો જરા કે LD કોલેજ ઓફ એન્જિનિયરિંગ અને LDCE જેને કહેવામાં આવતું હોય છે, જ્યાં મેં પોતે પણ મારું જે ગ્રેજ્યુએશન જે છે એ LD કોલેજની અંદરથી કરેલું છે. કદાચ તમને બધાને ખ્યાલ હશે પણ હું પોતે પણ આ કોલેજની અંદર ભણેલો છું, રાઈટ. અને માનો કે બેસ્ટ કોલેજ છે તમારા બધા માટે. અહીંયા જોઈએ બેટા કે LD કોલેજ જે છે બધાને લાગતું કે સર બધી કોલેજ પાછળ તો GEC લાગતું હોય છે, તો LD પ્રાઇવેટ છે કે ગવર્મેન્ટ છે? તો અહીંયા તમારો ડાઉટ જે છે બિલકુલ ક્લિયર થઈ જવું જોઈએ બેટા કે LD જે છે શું છે, આપણી ગવર્મેન્ટ કોલેજ છે. ગવર્મેન્ટ કોલેજ હોવાના કારણે દર એક છોકરાને 1500 રૂપિયા ફીસ પર યર જે છે એ તમારે આપવી પડતી હોય છે. ગર્લ્સ માટે ગવર્મેન્ટની અંદર 0% ફી હોય છે, તો એમને ટેન્શન લેવાની કોઈ પણ જરૂર નથી. જે સ્ટુડન્ટ જે છે એ TFWS માંથી છે એ લોકોને પણ 0 ફી હોય છે મિત્રો. પણ જે છોકરાઓ જે છે, બોયઝ જે છે એ TFW માં નથી, એ લોકો માત્ર 1500 રૂપિયા ભરવાના થતા હોય છે. અને આપણી આ જે LD કોલેજ જે છે એ GTU યુનિવર્સિટીની અંદર, GTU ની અંદર આવતી કોલેજ છે મિત્રો. તો ઘણા બધા સ્ટુડન્ટ્સને એમ પણ થતું હોય છે કે LD જો પોતાની યુનિવર્સિટી છે, ના,
એલડી જે છે એ જીટીયુ ના અંડરમાં આવતી કોલેજ છે મિત્રો. નવરંગપુરાની અંદર, અમદાવાદની અંદર નવરંગપુરામાં આવેલી આ કોલેજ છે ગુજરાત યુનિવર્સિટીની સામેની બાજુ. તમે એલડીસીઈ ગૂગલ પર જઈને વેબસાઇટ સર્ચ કરશો તો તમને વેબસાઇટ પરથી એમનો નંબર પણ મળી જશે, એમની વેબસાઇટ પણ છે, એમનું ઈમેલ આઈડી પણ છે ડાયરેક્ટ કોન્ટેક્ટ માટે મિત્રો. એલડી ની અંદર તમને એસીપીસી થ્રુ જ એડમિશન મળવાનું છે. કોઈ પણ કાળે તમને ડાયરેક્ટ જઈને એડમિશન મળવાનું નથી. તો આ વસ્તુને ખાસ દિમાગમાં ઉતારી લેજો. તો કોઈ પણ સ્ટેપ પર ડીડીસીઈટી પતાયા પછી એક્ઝામ પતાયા પછી એડમિશન પ્રોસેસ આવે તો એડમિશન પ્રોસેસની અંદર એક પણ ભૂલ કરવાની નથી મિત્રો, એક પણ ભૂલ કરવાની નથી. આખી એડમિશન પ્રોસેસ સમજાવવા માટે પ્રિયેશ સર વિદ્યાપીઠની આખી ટીમ જે છે તમારા માટે અહીંયા ખડે પગે ઊભી છે. એક પણ સ્ટેપમાં ભૂલ નહીં પડવા દઈએ. પ્રિયેશ સર પોતે આવશે અને એક એક સ્ટેપ તમને સમજાવવાના છે, એટલે કોઈ પણ પ્રકારની ઉતાવળ કરવાની થતી નથી દોસ્તો. નહીં તો હાથમાં આવેલી સારી કોલેજ પણ ક્યારે છટકી જશે આ વસ્તુ તમને નહીં ખ્યાલ આવે. રાઈટ, તો આ વસ્તુ થઈ બેઝિક ઇન્ફોર્મેશન અબાઉટ ધ એલડી કોલેજ એન્જિનિયરિંગ. એલડી કોલેજ જે છે એ 1948 ની અંદર 1948 ની અંદર એસ્ટાબ્લિશ થઈ હતી. એની અંદર ઘણી બધી બ્રાન્ચો જે છે આવતી હોય છે. ખાસ વસ્તુ આપણે સમજીએ બેટા ઇન્ટેક વિશે, હે ને, આપણે સમજવું જરૂરી છે એલડી નું ઇન્ટેક કેટલું હતું ગયા વર્ષનું. ગયા વર્ષનું જે સેકન્ડ રાઉન્ડનું ઇન્ટેક હતું આપણે એ જોઈએ. તો અહીંયા જે ઇન્ટેક જે કહીએ તો એઆઈએમએલ જે છે અહીંયાથી ખાસ ધ્યાન રાખજો બેટા, નોટ કરી દેજો. તમારે કઈ બ્રાન્ચમાં જોઈએ છે આ વસ્તુ અહીંયાથી ફિક્સ રાખજો, અને એ બ્રાન્ચમાં કેટલા કટ ઓફ અટકેલું છે, કેટલી ઇન્ટેક હતી, કેટલી સીટ જે છે વેકેન્ટ રહી છે, દરેકે દરેક વસ્તુ જાણવું તમારા માટે અગત્યની વસ્તુ થઈ જતી હોય છે મિત્રો. તો એઆઈએમએલ જે છે એ એની 9 ઇન્ટેક ગઈ વખત હતી, આ વખતે આપણે 11 ઇન્ટેક થઈ છે. જે ઓટોમોબાઈલ જે એન્જિનિયરિંગ છે એ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ ની અંદર ગઈ વખતે 43 ઇન્ટેક હતું, આ વખતે 28 ઇન્ટેક થયેલી છે. રાઈટ, ધેન બાયોમેડિકલ જે છે એમાં 19 ઇન્ટેક ગઈ વખતે હતી, આ વખતે 14 ઇન્ટેક થયેલી છે. ધેન આફ્ટર કેમિકલ ની વાત કરીએ તો કેમિકલ ની અંદર પણ 8 હતી, તો આ વખતે પણ 8 જ ઇન્ટેક છે. સિવિલ એન્જિનિયરિંગ ની જો આપણે વાત કરીએ તો 22 ની 22 જ ઇન્ટેક છે. કોમ્પ્યુટર ની વાત કરીએ તો 20 માંથી 25 થઈ. ગયા વર્ષે 20 હતી, આ વખતે 25 ની ઇન્ટેક થયેલી છે દોસ્તો. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ જો વાત કરીએ તો 24 ઇન્ટેક હતી ગઈ વખતે, આ વખતે 24 થી ઘટીને 21 થયેલ છે. એસી ની વાત કરીએ તો 21 થી 22 થયેલ છે. એન્વાયરમેન્ટ ની વાત કરીએ તો 16 થી લઈને 15 થઈ છે. ગયા વખતે 16 થી આ વખતે 15 થયેલી છે. ધેન આફ્ટર આઈટી ની વાત કરીએ તો 18 થી 19. આઈસી ની જો વાત કરીએ તો 17 હતી, તો 17 છે આ વખતે પણ. મિકેનિકલ એન્જિનિયરિંગ જે છે એ 23 હતી, આ વખતે પણ 23 છે. પ્લાસ્ટિક એન્જિનિયરિંગ જે છે 18 હતી, આ વખતે ઘટીને 13 થયેલી છે. રોબોટિક્સ જે છે એ 14 થી ઘટીને 13 થયેલી છે. રબર 11 થી 7 થઈ છે, અને ટેક્સટાઇલ જે છે એ 35 થી લઈને 19 થયેલી છે. ગઈ વખતે ટોટલ 318 સીટ ઇન્ટેક જે છે એ એલડી કોલેજને આપવામાં આવી હતી અલગ અલગ બ્રાન્ચીસ માટે. રાઈટ, તો આ ડેટા તમારા દિમાગની અંદર એકદમ ક્લિયર થઈ જવું જોઈએ. આ વખતે પણ કેટલી સીટો જે છે ઇન્ટેક છે એ પણ તમને ખ્યાલ આવી જવું જોઈએ. યસ, અહીંયા તમને એક વસ્તુ જોવા પડશે કે સિક્યોર્ડ સીટ્સ એન્ડ ફિલ્ડ સીટ, અને લાસ્ટમાં ઇમ્પોર્ટેન્ટ વસ્તુ છે વેકેન્ટ. બરોબર, વેકેન્ટ નો મતલબ એવો થાય કે બેટા કે લાસ્ટ રાઉન્ડ, ફર્સ્ટ રાઉન્ડ, સેકન્ડ રાઉન્ડ, થર્ડ રાઉન્ડ, ફોર્થ રાઉન્ડ, એટલે જે ઓફલાઈનમાં પણ રાઉન્ડ થતો હોય છે, તો દરેકે દરેક રાઉન્ડ પત્યા પછી જો ગવર્મેન્ટ કોલેજની અંદર જો કોઈ સીટ ખાલી રહે છે તો એને ખાલી જ રહેવા દેવામાં આવતી હોય છે. એ કોઈ પણ પ્રકારના મેનેજમેન્ટ કોટાથી ભરાવવામાં આવતી નથી. તો જો એવું વિચારતા હોય કે મને એલડીસીઈ ની અંદર મેનેજમેન્ટ કોટામાં મળી જશે તો એ તમે ભૂલ કરો છો. જો અહીંયા હું તમને બતાવું, એટલે બીજી બધી બ્રાન્ચમાં તો શું છે, એક પણ સીટ વેકેન્ટ રહેલી નથી. પણ અહીંયા જો તમે જોઈ શકતા હો છો, પ્લાસ્ટિકની અંદર ના ભરાઈ તો 3 સીટ વેકેન્ટ રહી, પણ મેનેજમેન્ટ કોટાથી નહીં ભરાય. તો આ વસ્તુનો ખ્યાલ તમને હોવો જોઈએ. અહીંયા લાસ્ટમાં પણ તમે જોઈ શકો છો કે રબર છે અથવા તો ટેક્સટાઇલ છે, તો એની અંદર ટોટલ 35 માંથી 15 સીટો ખાલી રહી પણ રહેશે. બરોબર, એ મેનેજમેન્ટ કોટાથી નહીં ભરાય. આ વસ્તુને દિમાગમાં બેસાડી દેજો. તો કોઈ એવું વિચારતું કે આપણે તો પૈસા આપીને નહીં જતા રહીએ, તો આ વસ્તુ પોસિબલ એલડીમાં નથી. તમારી ગમે તેટલી મોટી ઓળખાણ હોય પણ તમે નહીં જઈ શકો એલડી ની અંદર જો તમારો રેન્ક અને કટ ઓફ ને મેચ ના કરે તો દોસ્તો. તો આટલી વસ્તુ તમારા દિમાગમાં ક્લિયર થઈ જવી જોઈએ. આ દરેકે દરેક ડેટા જે છે એ ઓફિશિયલ વેબસાઇટ પરથી લીધેલો છે, એટલે તમે અને એનાલિસિસ કરી શકતા હોવ છો મિત્રો. ક્લિયર? તો આટલા સુધી તમને અહીંયા ક્લિયર છે, આટલા સુધી તમારું ક્લિયર છે. દેખો, એક વસ્તુ છે, જ્યારે તમે એડમિશન પ્રોસેસમાં ભાગ લેશો
એસીપીસી ની જ્યારે બેટા તમે એડમિશન પ્રોસેસમાં ભાગ લેવાના છો તો એડમિશન પ્રોસેસની અંદર ભાગ લેતાની શરૂઆતમાં જ જ્યારે તમે રજીસ્ટ્રેશન કરશો, ડીડીસેટ નું રજીસ્ટ્રેશન અલગ હતું, ડીડીસીઈટી એક્ઝામ માટે જે તમે ફોર્મ ભર્યું હતું એ ફોર્મ અલગ હતું, એ ફોર્મનું બધું કામ પતી ગયું છે. હવે તમારું ડીડીસીઈટી પત્યા પછી તમારું એડમિશન માટેનું ફોર્મ ફરીથી તમારે ફિલ કરવું પડશે. ક્લિયર? એડમિશન માટેનું તમારે ફરીથી ફોર્મ જે છે ફિલ કરવું પડશે. દરેકે દરેક સ્ટેપની અંદર તમારે ભાગ લેવો પડશે. એક પણ સ્ટેપમાં ભૂલ કરી છે તો તમારી અંદર હાથમાં આવેલી સારામાં સારી કોલેજ પણ છૂટી જવાના ચાન્સીસ છે દોસ્તો. દરેકે દરેક સ્ટેપ જે છે એ આપણી આ જ ચેનલ પ્રિયસર વિદ્યાપીઠ પર જ સમજાવવાના છીએ. જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો ખાસ કરી દેના, અને ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સએપ ગ્રુપની લિંક છે બેટા, ખાસ જોઈન કરી દેજો. એડમિશનનું એક પણ સ્ટેપ સ્કીપ નહીં થાય. જો એક પણ સ્ટેપ જે છે સ્કીપ થયું તો તમને જ એ વસ્તુ નુકસાનકારક થવાની છે દોસ્તો. તો હાલ જ જાઓ, ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સએપ ગ્રુપની લિંક છે, વોટ્સએપ ગ્રુપ જોઈન કરી લો. દરેકે દરેક નોટિફિકેશન જે વોટ્સએપ ગ્રુપમાં પણ આવતી રહેશે. યુટ્યુબ ને સબસ્ક્રાઇબ કરી લો તો એના પર તમને ડાયરેક્ટ નોટિફિકેશન જે છે મળતી રહેશે અને તમારું કોઈ પણ સ્ટેપ જે છે સ્કીપ થઈ શકે નહીં દોસ્તો. એટલે એલડીસી ના ઇન્ટેક જોયા પછી આપણે જોઈએ કે ભાઈ અહીંયા કટ ઓફ લિસ્ટ કઈ રીતનું થયું. અલગ અલગ કેટેગરી વાઇઝ અહીંયા તમને અલગ અલગ જે કટ ઓફ જે છે જોવા મળતું હોય છે. અહીંયા તમને અલગ અલગ બ્રાન્ચીસ ની અંદર અલગ અલગ કટ ઓફ જે છે એ એલડીસી ની અંદર તમને જોવા મળતું હશે. રાઈટ? સૌથી પહેલા હું વાત કરું ટીએફડબ્લ્યુએસ. એટલે ટીએફડબ્લ્યુએસ જે છે બહુ ઓછી સીટો હોતી હોય છે. હવે ઘણા બધા સ્ટુડન્ટ એવું કહે છે કે સર કઈ રીતે ખબર પડશે ટીએફડબ્લ્યુ કેટલી હોય છે? એટલે તો જ્યારે પણ વેકેન્ટ સીટનું લિસ્ટ આવશે, આપણે ઇન્ટેક માટેનું લિસ્ટ આવશે ત્યારે સરસ મજાનું તમને ટીએફડબ્લ્યુ માટેની લિસ્ટ બતાવી દેશે. રાઈટ? તો અહીંયા જે રેન્ક છે એની વાત થઈ રહી છે. આટલા રેન્કે એન્ડ થયો હતો. આ શું છે બેટા? ક્લોઝિંગ રેન્ક આપેલો છે તમને. ક્લોઝિંગ રેન્ક જે છે તમને આપેલો છે દોસ્તો. અહીંયા જો આપણે વાત કરીએ તો અહીંયા આપણને જોવા મળે છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ની અંદર ચોથા રેન્કે ટીએફડબ્લ્યુએસ ક્લોઝ, ચોથો રેન્ક જેનો આવ્યો હતો એ ચોથા રેન્ક વાળાને અહીંયા શું થઈ ગયું? ચોથો રેન્ક જે છે 4 રેન્ક સુધી ક્લોઝ થઈ ગયું. કોમ્પ્યુટર એન્જિનિયરિંગ એઆઈએમએલ ની અંદર હતું જ નહીં ટીએફડબ્લ્યુએસ. અહીંયા જ્યાં ડેશ કર્યા છે ત્યાં ટીએફડબ્લ્યુએસ હતું જ નહીં એવું અહીંયા દર્શાવે છે દોસ્તો. આઈટી ની અંદર નતું, કેમિકલમાં નતું, મિકેનિકલ ની અંદર 8મા રેન્કે ક્લોઝ થઈ ગયું. તમારો રેન્ક કયો છે એ વસ્તુને ધ્યાનમાં રાખીને અહીંયા ચાલજો. એટલે રોબોટિક્સ ની અંદર નતું, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં 374. દેખો અહીંયા જમ્પ દેખવા મળે છે, અહીંયા કોમ્પ્યુટર મિકેનિકલ અને અહીંયા જમ્પ દેખવા મળે છે. તો આ વસ્તુ પોસિબલ છે. આ વસ્તુ પોસિબલ છે. ડિપેન્ડ્સ ઓન યોર કટ ઓફ. કટ ઓફ ની આસપાસ અહીંયા જે લોકો ફિલ કરે છે, જેવું પણ ફર્સ્ટ રાઉન્ડ જે છે એ ફિલ અપ થશે, ફર્સ્ટ રાઉન્ડ થશે એટલે આઈડિયા આવી જશે કે કેટલા ટીએફડબ્લ્યુ ની અંદર જતા રહે છે. મોટા ભાગની સીટો જે છે ટીએફડબ્લ્યુએસ ની અંદર ફર્સ્ટ રાઉન્ડમાં ભરાઈ જશે, પણ હું એવું નથી કહેતો કે 100% ભરાઈ જશે. કેમ કે સેકન્ડ રાઉન્ડ પછી થર્ડ રાઉન્ડ ની અંદર પછી ટીએફડબ્લ્યુએસ ખાલી પણ થઈ શકે છે. રાઈટ? તો કદાચ કોકને ટીએફડબ્લ્યુએસ માં જોઈતું હોય, ગવર્મેન્ટમાં તો એટલો બધો વાંધો આવવાનો જ નથી. તમને ટીએફડબ્લ્યુએસ હોય અથવા તો ના હોય. તો આ વસ્તુનું ખાસ યાદ રાખજો. બરોબર? તો ઇલેક્ટ્રિકલ છે, સીઆઈ છે, આઈસી છે, સિવિલ છે, બાયોમેડિકલ ની અંદર કોઈ પણ સીટ નથી. એન્વાયરમેન્ટ વાળામાં છે, ઓટોમોબાઈલમાં છે, પ્લાસ્ટિકમાં નથી, રબરમાં નથી, ટેક્સટાઇલ ની અંદર અટકેલું છે દોસ્તો. આ વાત થઈ ટીએફડબ્લ્યુએસ ની. જો તમે ટીએફડબ્લ્યુએસ માં જોઈએ છે તો આ રેન્કને તમે ફોલો કરી શકો છો. પણ કેટેગરી પણ તમારી જોવાની ને, કેટેગરી તમારી જોવાની. તો અહીંયા જે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે એ કેટલા ક્લોઝિંગ રેન્ક કયો હતો? 46. હવે ધ્યાનથી સમજો બેટા, ધ્યાનથી આ વસ્તુને સમજી લેજો કે અહીંયા શું કહેવા માંગે છે. અહીંયા એવું કહેવા માંગે છે કે જો તમારો રેન્ક આ વખતે, ધ્યાનથી સમજો બેટા, જો તારો રેન્ક આ વખતે 46 ની અંદર છે, 46 થી ઓછો છે, તો તારા એલડી ની અંદર કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં લાગવાના ચાન્સીસ છે. આ વસ્તુ હું તમને સમજાવવા આવ્યો છું ખાસ કે ભાઈ તમારે કઈ રીતે જાણવાનું છે કે મારો નંબર જે છે એલડી માં લાગશે કે નહીં લાગે. તો તમારા ચાન્સીસ આપણે કહી શકીએ છીએ કે કેટલા ચાન્સીસ ક્યાંથી લાગશે. જો તમારો રેન્ક જે છે એ 46 થી ઓછો છે તો તમે એલડી ની અંદર કોમ્પ્યુટર બ્રાન્ચમાં લાગવાના ચાન્સીસ છે. જો તમારે એઆઈએમએલ ની અંદર જવું છે તો 69 રેન્ક થી જો અંદર છે તો તમે કહો છો કે તમારી પોસિબિલિટી છે કે તમે લાગી જશો. આઈટી ની અંદર 91, કેમિકલ ની અંદર 147 ની અંદર છો, નીચે છો, બરોબર, એનાથી ઓછો રેન્ક છે તમારો, તો તમારે લાગવાના અહીંયા ચાન્સીસ થતા હોય. તે જ રીતે આપણે મિકેનિકલ ની વાત કરીએ તો 432 છે, ઈસી ની અંદર 476 છે, રોબોટિક્સ ની અંદર 449 છે, ડબલ ઇલેક્ટ્રિકલ ની અંદર 914 છે,
સિવિલ એન્જિનિયરિંગ ની અંદર 962 છે, 962 ની અંદર હશે તો એલડી ની અંદર સિવિલમાં તમારું લાગશે, રાઈટ. આઈસી છે, બાયોમેડિકલ છે. જેમ જેમ તમે અહીંયા જશો, દેખો અહીંયા અમુક સીટો જે છે એ વેકેન્ટમાં હતી, અહીંયા જે છે એ લાસ્ટ સીટો જે છે અહીંયા શું હતી, વેકેન્ટમાં હતી, એટલે અહીંયા વેકેન્ટમાં બતાવશે, દેખો કોઈ પણ કેટેગરીની અંદર. ઈડબ્લ્યુએસ, ઓપન ઈડબ્લ્યુએસ માં છો તો 52, બહુ મોટો તમને ફાયદો નથી, પણ હા થોડો ઘણો ફાયદો છે. જો તમે ઓપન છો અને તમને ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ છે તમારી પાસે તો 46 થી 52 અહીંયા જોવા મળે છે. મતલબ 52 ની અંદર છો તો તમે કોમ્પ્યુટર ની અંદર લઈ શકો છો. ઓપન છો, ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ છે તો તમને આટલાથી આટલાની છૂટ મળવાની હોતી હોય છે દોસ્તો. એ રીતે અલગ અલગ બ્રાન્ચ ની અંદર તમે અહીંયાથી સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. ખાસ દોસ્તો સ્ક્રીનશોટ લઈ લેજો તો અહીંયા દરેક વસ્તુ જે છે તમારી અહીંયા શું થઈ જશે બેટા, ક્લિયર થઈ જવાની છે મિત્રો, રાઈટ. એસસીબીસી ની વાત કરીએ. એસસીબીસી એટલે કે તમારું ઓબીસી, બરાબર. ઓબીસી ની અંદર 94 સિવિલ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ જે છે એ 94 એ અટક્યું હતું. આ અટક્યું હતું એવું છે. લાસ્ટ આનાથી ઓછા હશે તો તમારું લાગશે. આ લાસ્ટ રેન્ક છે, આટલા રેન્કે અટક્યું હતું. ક્લોઝિંગ રેન્ક જેને કહેવામાં આવતું હતું. શું કહેવામાં આવે છે? આ બધા ક્લોઝિંગ રેન્ક તમને આપેલા છે. તો આ બધાની રેન્કની જો નીચે તમારો રેન્ક છે, ઓછો રેન્ક છે, તો તમારી આ બ્રાન્ચીસ ની અંદર લાગવાના ચાન્સીસ છે દોસ્તો. એઆઈએમએલ ની અંદર એસસીબીસી ને 252 રેન્કે અટક્યું હતું, તો 252 થી નીચે છે તો તમારે લાગવાના ચાન્સીસ છે એઆઈએમએલ ની અંદર. આઈટી ની અંદર 163, કેમિકલ ની અંદર 601, 601, ક્લિયર. મિકેનિકલ ની અંદર 784. એ રીતના રેન્ક તમારે જોવાના થતા હોય છે, ક્લિયર. અલગ અલગ રેન્ક જે છે એ એસસીબીસી વાળા ડાયરેક્ટ અહીંયા જોઈ શકતા હોય. તો તમે એસસીબીસી ની અંદર તમારે સિલેક્ટ કઈ રીતે કરવાનું, સીધી વાત, બરોબર. ફોર એક્ઝામ્પલ હું એસસીબીસી છું, ઓબીસી છું, બરોબર. મને જોઈએ દેખો મારો રેન્ક જે છે એ હું માનીને ચાલુ છું કે મારો રેન્ક છે હું માનીને એવું ચાલુ છું કે 300 ને ના 400 છે. મારો રેન્ક જે છે 400 છે, મારો રેન્ક જે આવ્યો છે 400 છે અથવા 462 છે. મારે શેમાં જોઈએ છે? મને જોઈએ છે આઈટી ની અંદર. મને આઈટી ની અંદર જોઈએ છે, હું અહીંયા જોઈશ કે હું ઓબીસી છું, મારે આઈટી ની અંદર જોઈએ છે. પણ આઈટી માં તો ગઈ વખત 163 અટક્યું હતું, મારો તો 400 છે. આ વખત તો આનાથી નીચે હશે એ આવશે. આમાં મારો મેળ પડવાનો નથી. તો આ રીતે તમારે હોમવર્ક કરવાનું થશે. જ્યારે પણ તમારો રાઉન્ડ ચાલુ થશે, એડમિશન પ્રોસેસ ચાલુ થશે, ત્યારે તમારે આ પ્રકારનું હોમવર્ક કરવાનું થાય છે મિત્રો. અત્યારે આપણે હોમવર્ક કરી રહ્યા છીએ ગયા વર્ષના ડેટા જોડે. જ્યારે તમારો મોક રાઉન્ડ પડશે ત્યારે તમારે હોમવર્ક કરવાનું થશે કોની સાથે? મોક રાઉન્ડ સાથે. એટલે મોક રાઉન્ડ નો ડેટા આવે એની સાથે. જનરલી તમારે શું કરવાનું થાય? ગયા વર્ષના સેકન્ડ રાઉન્ડના ડેટા જોડે મેચ કરવાનું થાય. કેમ કે સેકન્ડ રાઉન્ડ નો ડેટા છે જનરલી એવું થતું હોય છે કે સેકન્ડ રાઉન્ડ વખતે તમારું કટ ઓફ જે છે પાછું ઉપર આવતું હોય છે. ખ્યાલ આવ્યો? એસસી જે છે, એસસી કેટેગરીની અંદર અલગ અલગ બ્રાન્ચ માટે અલગ અલગ કટ ઓફ આપેલા છે. એ ખાસ ધ્યાન રાખી લેવાનું. કોઈ એસસી માંથી છે તો અહીંયા જોઈ લેવાનું કે તમારે કઈ બ્રાન્ચમાં જોઈએ છે અને એનું લાસ્ટ કટ ઓફ કેટલે અટક્યું હતું. એનાથી ઓછું કટ ઓફ છે તો તમારા લાગવાના ચાન્સીસ અહીંયા થતા હોય છે. એ જ રીતે તમારું એસટી ની અંદર પણ દરેક વસ્તુ જોઈ લેવાની કે કેટલા કટ ઓફ અહીંયા અટક્યું હતું, કઈ કેટેગરી પ્રમાણે. ખ્યાલ આવ્યો? આ દરેક વસ્તુનું ડિટેલની અંદર તમારે એનાલિસિસ કરવું જરૂરી છે મિત્રો. જો તમે એનાલિસિસ કરીને જાઓ છો, એનાલિસિસ કરીને તમે પ્રોપર ફોર્મ ફિલ કરો છો, ચોઇસ ફિલિંગ કરો છો, તો તમને સારામાં સારી કોલેજ અને સારામાં સારી બ્રાન્ચ સારી કોલેજમાંથી મળવાના ચાન્સીસ થઈ શકતા હોય છે મિત્રો. આ દરેક વસ્તુ શેના વિશે છે? કટ ઓફ વિશે વાત કરી છે મિત્રો. હવે હું વાત કરું જેના ઉપર તમને બધાને ઇન્ટરેસ્ટ રહેતો હોય છે, બહુ મજા આવતી હોય છે, કે જાણવું ખરેખર જરૂરી લાગતું હોય તમને લોકોને, એ છે તમારું પ્લેસમેન્ટ. જનરલી અમે એવું શીખવાડતા હોઈએ છીએ કે પ્લેસમેન્ટ લેવાનું એ કઈ રીતે શીખવું એના કરતા એ શીખો કે હું 4 વર્ષ પછી 3 વર્ષ પછી પ્લેસમેન્ટ કઈ રીતે આપીશ, રાઈટ? કેમ કે દરેક જગ્યાએ તમે અહીંયા જોશો ડેટાની અંદર પણ કે કેટલા લોકોનું પ્લેસમેન્ટ થાય છે. નો ડાઉટ એલડી ની અંદર બહુ સારું પ્લેસમેન્ટ થાય છે, રાઈટ? એલડી ની અંદર બહુ સારું પ્લેસમેન્ટ થાય છે. આ વસ્તુ તમને ડેટા કહી દેશે. 2024 નો અહીંયા પ્લેસમેન્ટ નો ડેટા બતાડું. કોમ્પ્યુટર અને આઈટી એન્જિનિયરિંગ નો ડેટા છે. તે કોમ્પ્યુટર અહીંયા હું બતાવું, કોમ્પ્યુટર આઈટી નો બતાવું, દરેક બ્રાન્ચ નું બતાવું. તો અહીંયા પ્લે સ્ટુડન્ટ જે છે 112, આઈટી ની અંદર 98, સિવિલ ની અંદર 81, એ રીતે પ્લે સ્ટુડન્ટ છે. ઇલેક્ટ્રિકલમાં 114, ઈસી ની અંદર 77, મિકેનિકલ ની અંદર 110, ઓટોમોબાઈલમાં 12, બાયોમેડિકલમાં 6, આઈસી ની અંદર 50, પ્લાસ્ટિક ની અંદર 7, રબર ની અંદર 17, ટેક્સટાઇલ ની અંદર 9 અને એન્વાયરમેન્ટમાં 22. આટલા સીટો જે છે આ શું હતું? પ્લેસમેન્ટ સીટ ની અંદર પ્લેસ થયેલા સ્ટુડન્ટ છે.
તે 2025 ની જો હું વાત કરું તો 2025 માં મળેલું પેકેજની વાત કરીએ આપણે, તો કોમ્પ્યુટરની અંદર 109 સ્ટુડન્ટનું અહીંયા થયું, ક્લિયર, લિસ્ટ થયા, ક્લિયર. એમનું જે હાઈએસ્ટ, આ બધું શું છે બેટા, આ દરેકે દરેક લખેલા છે, હાઈએસ્ટ સેલેરી લખેલી છે, ક્લિયર. તમારે એવું વિચારીને ચાલવાનું છે, તમારે કોઈ દિવસ હાઈએસ્ટ ને ધ્યાનમાં રાખીને કોલેજ સિલેક્ટ નથી કરવાની, તમારે હંમેશા એવરેજ ને વિચારીને કોલેજને સિલેક્ટ કરવાની થાય, બરોબર. હું તો એવું કહું છું કે પ્લેસમેન્ટને જોવો જ ના, પ્લેસમેન્ટ આપવા વાળા બનો, પણ તો પણ જો તમે પ્લેસમેન્ટ નો જોતા હોય તો હાઈએસ્ટ જોઈને કોઈ દિવસ આંધળો પટ્ટો ના રમતા, કેમ કે હાઈએસ્ટ 1 અથવા 2 વ્યક્તિને મળવાનું છે. બાકી તમારે એવું વિચારીને ચાલવાનું છે કે આપણને એવરેજ પેકેજ મળવાનું છે. તો અહીંયા જો જોઈએ તો 19 LPA જે છે 2024 ની અંદર હાઈએસ્ટ પેકેજ સીઈ કોમ્પ્યુટર આઈટી વાળાને લાગેલું છે, અને જે મીડિયમ પેકેજ જે છે 6 LPA લાગેલું છે. કેટલું? 6 LPA લાગેલું છે. મીડિયમ સેલેરીની વાત કરીએ આપણે, મીડિયમ પેકેજ જે છે, તો આઈટી વાળાને 8 LPA લાગેલું છે હાઈએસ્ટમાં. સિવિલ વાળાને જોવા મળે છે અહીંયા આ ડેટા જોવા મળે છે, કેમ કે હાઈએસ્ટ જે છે 1 અથવા 2 જ હોય, જનરલી 1 જ હોતો હોય છે. તો અહીંયા 18 LPA લાગેલું છે, અને આ વસ્તુ લાગેલી છે, નો ડાઉટ. સિવિલ કોમ્પ્યુટર આઈટીમાં પણ ઘણી વખત લાગી જતા હોય છે. ગઈ વખત આ 2025 નો ડેટા છે, બરોબર. એના પહેલા 2024 માં પણ સારા આનાથી પણ વધારે પેકેજ એલડી માંથી લાગેલા છે દોસ્તો. આ એન્યુઅલ પેકેજ. કેમિકલ ની અંદર 7.5, ઇલેક્ટ્રિકલ ની અંદર 16.68, ઈસી ની અંદર 13.78, મિકેનિકલ ની અંદર 14.68, ઓટોમોબાઈલમાં 6.5, બાયોમેડિકલ ની અંદર 3.2, આઈસી ની અંદર 18.68, પ્લાસ્ટિક ની અંદર 7.9, રબર ની અંદર 6.5, અને સારા પેકેજો છે એ તમને એલડી માંથી જોવા મળતા હોય છો દોસ્તો. તો તમારે એવરેજ પેકેજ માનીને ચાલવાનું કે એવરેજ પેકેજ કેટલું મળી શકતું હોય છે. આ દરેકે દરેક વસ્તુ હું તમને એલડી વિશે ચર્ચા થઈ ગઈ. એલડી વિશે થોડી વધારે વાત કરવા માંગુ, કેમ કે હું પોતે પર્સનલી એલડી કોલેજમાંથી ભણેલો છું, તો હું તમને થોડુંક એક્સ્ટ્રા નોલેજ અહીંયા હું આપવા માંગીશ, બરાબર. જો તમે એમ વિચારીને જતા હો કે એલડી ની અંદર બહુ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, કેમ કે તમે તો એ પણ જોવાના, નો ડાઉટ. સારી લેબ છે, હા છે, બરોબર. સારા ફેકલ્ટીઝ છે, હા છે, બિલકુલ છે. તમે એવું માની જતા હોય કે મને એસી વાળા રૂમ મળવાના છે, પણ સારું એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળવાનું છે, તો એ કદાચ ઓછું થઈ શકશે. હોસ્ટેલની અંદર તમે જોશો તો એટલી સારી એવી ફેસિલિટીઝ તમને નહીં મળી શકે. પણ હું એવું માનું છું કે જો તમારે દેખો, કોલેજ જે છે એ 3 જ વર્ષ છે, પણ કોલેજ દ્વારા આપેલું જે નોલેજ છે, કોલેજ દ્વારા આપેલું જે સપોર્ટ છે, કોલેજ દ્વારા આપેલું જે પ્લેસમેન્ટ છે, એ આખી લાઈફ ટાઈમ રહેવાનું છે. તો એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે 3 વર્ષની અંદર મૂકીને બહાર આવતા રહેવાના છો, પણ એ નોલેજ જે છે, એ સપોર્ટ જે છે, તમારે આખી જિંદગી આખી સાથે ચાલવાનું છે દોસ્તો. તો આ વસ્તુ પર ખાસ ધ્યાન આપજો. ઇન્ફ્રાસ્ટ્રક્ચર નો ડાઉટ તમને થોડું ડાઉન મળશે, તમને ક્વોલિટી છે સારી મળવાની છે, ફેકલ્ટીઝ જે છે બહુ સારા છે, લેબ જે છે એ પણ સારી લેબ્સ છે, એ લોકો તમને લેબમાં પણ લઈ જશે, નો ડાઉટ. હા, એ વસ્તુ આપણે ના કહી શકીએ કે એપલની કે એવી લેબ નથી, એ ગવર્મેન્ટ કોલેજ છે તો એટલું થોડું એ રીતનું હોય છે, પણ નો ડાઉટ એ લોકોનું આપવાનું નોલેજ જે છે બહુ સરસ હોતું હોય છે દોસ્તો. તો હું પર્સનલી એવું કહીશ કે ગુજરાતની નંબર 1 કોલેજ ગવર્મેન્ટની અંદર જે એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ જે છે એની અંદર જો તમને એડમિશન મળે છે તો તમે આરામથી લઈ શકો છો મિત્રો. ક્લિયર? તો આ વસ્તુની સાથે તમારે કોમેન્ટની અંદર એક વસ્તુ ખાસ લખવાની છે કે તમારી બ્રાન્ચ પ્રમાણે, તમારા રેન્ક પ્રમાણે તમને કઈ કોલેજમાં જોઈએ છે અને કઈ કોલેજમાં મળે એવું છે. તો ખાસ વિડીયોની અંદર, વિડીયો પત્તા જ આઈ હોપ કે તમને વિડીયોની અંદર બહુ બધી માહિતી જે છે એક સાથે મળી ગઈ હશે એલડી એન્જિનિયરિંગ કોલેજ વિશે, રાઈટ? તો ખાસ કોમેન્ટની અંદર લખી દેજો બેટા, ચેટ સેશન જે છે કોમેન્ટની અંદર ખાસ લખી દેજો કે તમારા રેન્ક પ્રમાણે તમને કઈ કોલેજ મળે એવી છે અને તમને કઈ કોલેજ જે છે એ જોઈએ છે. અને બીજી વસ્તુ ખાસ કોમેન્ટની અંદર લખજો કે હવે નેક્સ્ટ વિડીયોની અંદર તમારે કઈ કોલેજ વિશે જાણવું છે. દરેકે દરેક વસ્તુ કટ ઓફ છે, ઇન્ટેક છે, વેકેન્સી છે, કેટલી પ્લેસમેન્ટ છે, દરેકે દરેક વસ્તુ વિશે જો ડિટેલમાં આ રીતે જાણવું હોય તો ખાસ કોમેન્ટમાં લખી દેજો કે કઈ કોલેજ વિશે તમારે જાણવું છે દોસ્તો. તો મળીએ છીએ આવા જ નવા વિડીયો સાથે, ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો, એનાલિસિસ ખાસ કરતા રહેજો અને એડમિશન પ્રોસેસને આખી જાણવા માટે હાલ જ પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મને સબસ્ક્રાઇબ કરી દેજો. ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપ છે, ખાસ લિંક ગ્રુપ્સ જોઈન કરી દેજો દોસ્તો. ટેક કેર, બાય બાય, રાધે રાધે, રાધે રાધે ડિયર.